શિનોર તાલુકાના દિવેર ગામે નર્મદા મઢી ખાતે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈને લાપતા બનેલ કિશોર અને યુવકનો મૃતદેહ દેરોલી અને કોઠિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાંથી મળી આવતા પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. શિનોર તાલુકાના દિવેર ગામે આવેલ નર્મદા મઢી ખાતે ગતરોજ ભરૂચના મક્તમપુર અને અંકલેશ્વરના માંડવા ગામેથી આશરે 24 જેટલા સહેલાણીઓનો એક ગ્રુપ કાળઝાળ ગરમીમાં નહાવાની મજા માણવા માટે આવ્યો હતો. આ ગ્રુપ બપોરના સમયે નર્મદા નદીના પાણીમાં નહાવાની મજા માણી રહ્યો હતો. આ સમયે અચાનક 30 વર્ષીય પરિમલ રમેશભાઈ માછી પટેલ રહેવાસી માંડવા તાલુકો અંકલેશ્વર અને યશકુમાર રાકેશભાઈ માછી પટેલ ઉંમર વર્ષ 16 રહેવાસી મક્તમપુર ભરૂચ એકાએક નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈને પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ શિનોર નાયબ મામલતદાર, પોલીસ કાફલો અને કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી બંનેનો કોઈ અત્તોપત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન આજે સવારે બંનેના મૃતદેહ દિવેર નર્મદા મઢીથી 2 કિલોમીટર દૂર દેરોલી કોઠિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીના નીરમાં મળી આવ્યા હતા. જે અંગેની જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને સ્થાનિક રહીશો સાથે બોટની મદદથી બંને મૃતદેહ બહાર કઢાવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.